અરુણ આજ તો બીમાર થઈ ગયા હતા, દોડો ઉપર જ તાકે. હેલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજનો મારો ન્યૂ શોર્ટ બ્લોગ. અને આજે અરુણને થોડી બીમારી થઈ ગઈ હતી. અરુણ તો ઓલરેડી બીમાર હોય જ છે અને અરુણને ખેતનો પ્રોબ્લેમ બહુ રહેશે. એટલે ચલો અરુણને બતાવું ને. અરુણ માટે થઈને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને લાઈક શેર થોડું કરો એટલે થોડી મારા સબસ્ક્રાઈબર વધે અને ચેનલમાં થોડો સાથ સહકાર અને સપોર્ટ રહે તમારા લોકોનો. ચલો અરુણને બતાવીએ. અમારા અરુણ આજ તો બીમાર થઈ ગયો, તો ઉપર જ તાકે. થોડો સ્પ્રે રાખીએ છીએ ને એના લીધે થોડો એને આરામ રહે. તાપની દવા પાવે અને અરુણ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દઉં છું. સબસ્ક્રાઈબની ખાસ જરૂર છે મારે. આવી રીતના ખવડાવું પીવડાવું બધું આ ટાઈમ યુઝ કરવું પડે. આરો સ્પ્રે આવે તો સ્પ્રે અરુણ કહી દેજે કે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. પણ યાર અરુણના વિડીયોનો કોઈ સાથ સાકાર નહીં આપતો યાર. એના વિડીયો તમે ચેનલમાં જઈને જોજો, એક પણ વિડીયો હેડેલો નથી. અને જે હું પ્રોગ્રામના વિડીયો નાખું, શોર્ટ વિડીયો સ્ટેજના, એ બધા ગીતો એવા હોય તો એ વિડીયો હેડતા હોય છે. બોલો આ વિડીયો હેડતા. હું કોઈ એવી ફાલતુ વાત નહીં કરતો, કેમ કે જે છે એ બતાવું છું. મારા ઘરની જે પરિસ્થિતિ છે એ, જેમ કે હું તો કોમ કરું છું એટલે મારે જેમ કે હું પહોંચી વળું છું. પણ કારણ કે અરુણને 20 વર્ષથી દવા ચાલુ છે, આજથી મળીને 20 વર્ષથી. અને નેહાને પણ ઓછામાં ઓછા 1.5 વર્ષથી મારા દવા ચાલુ છે. કારણ કે એને અચાનક ફેફસાની ચોથી આવી ગઈ હતી, બરાબર. એટલે એના માટે છે દવા ચાલુ છે. અને અરુણ તો 20 વર્ષથી મન બુદ્ધિનો છોકરો છે, બરાબર. હેડ કહેતો નહીં, બોલી કહેતો નહીં. એને રાતે ખવડાવવું પડે, હાથથી ખવડાવવું પડે, બધે આપણે બધું કરવું પડે. કેમ કે આપણો છોકરો છે એટલે આપણે બધું કરવું જ પડે. કોઈ બીજો બહારનો લોકો કરવા ના આવે. પણ ખાલી એટલી જ ખાલી ચાહના છે કે લોકો ચેનલને થોડી ગ્રો કરાવે તો સારું રહે. કારણ કે ચેનલ સબસ્ક્રાઈબર વધે તો બરાબર. એટલે સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરો એટલે છે ને સબસ્ક્રાઈબ વધે. અને લોકો જે વિડીયો છે એટલે લિંક થોડી સ્ટેટસમાં રાખે તો સાથ સાકાર વધે. ચલો, જય માતાજી.